નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટા તાલુકાના શહીદ ખારચિયા ગામના પરિવારને ફૂડ પોઈઝિંગ થતા 15થી વધુ વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। શહીદ ખારચિયા ગામથી પરિવાર સાથે દ્વારકા દર્શન કરવા ગયા હોય ત્યાંથી રિટર્ન આવતા હાઈવે પરની હોટલમાં પફ અને છાશ ખાવાથી ફૂડ પોઈઝિંગ થયું હોવાનું પરિવારે જણાવ્યું। દ્વારકાથી પરત ફરતા ગણોદના પાટિયા પાસેની દ્વારકેશ હોટલમાં નાસ્તો કર્યો હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું। તમામ પરિવારે હોટલ દ્વારકેશમાં છાશ અને પફ ખાઈ ઘરે આવતાની સાથે જ 10થી વધુ વ્યક્તિઓને સામાન્ય અને લોહીની ઉલટીઓ શરૂ થઈ। પરિવારના તમામ વ્યક્તિઓને આડઅસર થતાં તાત્કાલિક 108 બોલાવી પડી। બંને 108 એમ્બ્યુલન્સ દ્વારા સમગ્ર પરિવારને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં હાજર ડોક્ટરોએ બાળકો સહિતના પરિવારની સારવાર શરૂ કરી। ચૌહાણ જિગ્નેશ મુગલભાઈ, ગામ ખારચિયા સહિત, અને અમે બધા ગયા ફેમિલી સાથે ફરવા। વરસાદ છે, દ્વારકા છે, બેટ દ્વારકા છે, પાછા ત્યાંથી પરત આવીને પોરબંદર ગયા। પોરબંદરથી પાછા ઉપલેટા હાઈવે ઉપર આપણે જે ગણોદના પાટિયાની બાજુમાં દ્વારકેશ હોટલ છે, દ્વારકેશ હોટલે અમે ચા પાણી નાસ્તો કરવા ઊભા રહ્યા હતા। તો ત્યાં અમે છાશ પીધી અને પફ ખાધા હતા અને આખા ફેમિલીમાં બધાને ઘરે પહોંચ્યા પછી મુવમેન્ટ ચાલુ થઈ ગઈ। કોઈ વાતે રોકાતી નથી। પછી હું દવા લેવા ગયો તો ફોન આવ્યો પાછળથી કે હવે બ્લડની ઉલટી ચાલુ થઈ ગઈ। પછી 108ને ફોન કર્યા અને 208 આવી। 208 આવીને બધું મારું આખું ફેમિલીને લઈને ઉપલેટા સિવિલ હોસ્પિટલે આવ્યા। સિવિલ હોસ્પિટલે આવીને એની સારવાર ચાલુ હતી। પછી હું પાછો ટાઈમે પૂગી ગયો, સારવાર ચાલુ થઈ ગઈ હતી અને જણામાં 10 જણાને અત્યારે રનિંગ બાટલા ચાલુ છે, બાકી બધાને દવા ઉપર ને ઇન્જેક્શન ઉપર। કેટલા જણા ટોટલ? અમે 15-16 જણા છીએ।